તો અમદાવાદના ચંદ્રા તળાવ ફેઝ 2ના બીજા દિવસે ડેમોલિશનની કામગીરી પૂર્ણ થઈ છે। બીજા દિવસે તમામ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। લગભગ 24 ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવ્યા। આશરે 2.5 લાખ ચોરસ મીટર પરથી ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં કાટમાળ દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવશે। તો ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરીની મદદથી ડેમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। 35 જેટલા હિટાચી મશીન અને 15 જેસીબી મશીનનો ઉપયોગ કરી એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8500 જેટલા નાના અને મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। બાકીના તમામ બાંધકામો દૂર કરી કાટમાળને ખસેડવાની પણ કામગીરી શરૂ કરવામાં આવશે। લગભગ મોટા ભાગના ધાર્મિક દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડેમોલિશનની કામગીરી કરવામાં આવી છે। હવે આગામી સમયમાં કાટમાળ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે। ચંડોળા તળાવના ગેરકાયદેસર બાંધકામનું આ ફેઝ 2ની કામગીરી અને આજે બીજા દિવસે પણ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની કામગીરી છે તે વહેલી સવારથી ચાલી રહી છે। લગભગ ચંડોળા તળાવની ફરતે 24 જેટલા ધાર્મિક સ્થળો છે કે તેને આજે તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જે મોટાભાગના જે ધાર્મિક સ્થળો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે મંદિર હોય કે મસ્જિદ તે તમામ ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યા છે તેને અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। લગભગ 2.5 લાખ ચોરસ મીટરનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને તોડવાનું જે આ ફેઝ 2નું કામગીરી છે તે કરવામાં આવી રહી હતી। એક દિવસમાં લગભગ જે બાંધકામ છે તેને ગેરકાયદેસર જે તોડી પાડવામાં આવ્યું અને આજે બીજા દિવસે પણ તમામ બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે અને ત્યારે આગામી દિવસમાં જે આ કાટમાળ છે તેને હટાવવા માટેની કામગીરી છે તે કરવામાં આવશે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે જેસીબી મશીનથી જે ધાર્મિક સ્થળો છે તેને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે અને આજે મોટાભાગનું તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે। એટલે જે 2.5 લાખ ચોરસ મીટરનું બાંધકામ છે તે આજે જે ગેરકાયદેસર બાંધકામ તોડી અને પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ આવનારા દિવસોમાં જે આ કાટમાળ છે તેને ખસાડવાની કામગીરી છે તે ચાલશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। ખાલી કરાવેલા રહીશોને આવાસના હપ્તામાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે। તો દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે। ઈડબ્લ્યુએસ આવાસ માટે ફોર્મ ભરનારાઓને 30,000નો માસિક હપ્તો ભરવો પડશે। ચંડોળામાંથી ખાલી કરેલા લોકો ગરીબ હોવાથી માસિક 30,000 આપવા અક્ષમ હોય અને સરકારે 30,000ને બદલે 5,000નો હપ્તો કરવા માંગ કરી છે। તો 2010 પહેલા પુરાવાઓ ધરાવતા લોકોને આવાસની ફાળવણી કરવામાં આવશે અને આવાસ માટેના 3 લાખ રૂપિયા પૂર્ણ થયા બાદ જ મનપા કરે છે ફાળવણી। તાત્કાલિક આવાસ આપી બાકીના નાણાં પણ સહાય કરવા રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને ઈડબ્લ્યુએસના જે ફોર્મ બહાર પડ્યા છે એમાં જે પ્રોવિઝન જે લોકોએ મૂકેલું છે એ 3 લાખ રૂપિયા ભરવાના અને 3 લાખ રૂપિયા એ દર મહિને 30,000નો હપ્તો એવા 10 હપ્તા ભરવાના। અમે માંગણી કરી કે તમે આવાસો આપો છો એ માટે તમારો આભાર માનીએ છીએ। અમારી વાત ખાલી એટલી જ હતી કે ઈડબ્લ્યુએસના જે આવાસો તમે આપવા જઈ રહ્યા છો એનો હપ્તો જે 30,000નો છે એની જગ્યાએ દર મહિને 5,000નો હપ્તો આપવો જોઈએ, કારણ કે ત્યાં ગરીબ અને રોજનું રોજ લઈ ખાનારા લોકો છે।